બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના બોરુ મસાલીના રણ વિસ્તારમાં કેટલાક શખ્સોએ મીઠું પકવવા માટે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પાળા બનાવ્યા હતા। આ બાબતની જાણ થતાં સોઈગામ મામલતદાર કચેરીએ ગુરુવારના રોજ ટીમ સાથે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી। આ કામગીરીમાં 5 જેટલા જેસીબી મશીનો અને 3 લોડર મશીનોનો ઉપયોગ કરીને અંદાજે 3 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું। સૂત્રોના જણાવ્યા અનુસાર દબાણકારોએ મીઠું પકવવાના ઉદ્દેશથી રણમાં સરકારી જમીન પર પાળા ઊભા કર્યા હતા, જે જમીન પર તેમનો કોઈ અધિકાર નહોતો। મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરીને દબાણકારી પ્રવૃત્તિ અટકાવવામાં આવી હતી। સોઈગામ મામલતદારની આગેવાની હેઠળ કામગીરી દરમિયાન તંત્રની ટીમે પહોંચી કડક કાર્યવાહી કરી હતી। અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના દબાણ વિરોધ ઓપરેશનો આગળના દિવસોમાં પણ સતત ચાલુ રહેશે, જેથી સરકારી જમીનનો દુરુપયોગ અટકી શકે। આ અભિયાનથી તાલુકામાં સરકારી જમીનોની સુરક્ષા માટે તંત્રની પ્રતિબદ્ધતા સ્પષ્ટ બની છે અને લોકોમાં કાયદાની ભય ભાવના જાગી છે।